મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમઉરે વસો સદા પરમ આધાર છેડે જાણ્યો ખરો આત્મા આત્માને અન્ય અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ પ્રણીત વચનામૃતજી પત્રાંક 19 મહાનીતિ 700 મહાનીતિ અંતર્ગત 567 વચનની આપણે યથાશક્તિ વિચારણા કરી. છેલ્લું 567મું વચન હતું તે તું જે કરે છે તેમાં અસંભવ ન માનું. ભગવાનનું નીતિ વચન છે, ઉપદેશ છે કે તું જે કાંઈ કરે છે તેમાં ઇમ્પોસિબલ જેવું, અશક્ય જેવું કંઈ હું માનું નહીં. જે થઈ શકે એવું છે, જે કરવાનું છે તે બધું થઈ શકે એવું છે. થઈ શકે એવું લાગતું નથી, એમ લાગે તેમ છતાં થઈ શકે એવું છે, કેમ કે કરી બતાવ્યું છે અને હું કરું. એટલે અશક્ય જેવું કાંઈ નથી એ વિચારણા કરી હતી. અને બીજો પોઈન્ટ હતો કે અસંભવ એટલે કારણ નહીં, તે મૂળ નહીં. તે તો કે તું જે કંઈ કરે છે તેમાં કારણ રહેલું નથી એમ ન માનું. જે કંઈ બને છે, જે કંઈ કરે છે, રાગ દ્વેષ, રાગ અણરાગ, જે કંઈ થાય છે તે કોઈક વ્યવસ્થિત કારણને લઈને થાય છે, કોઈક વ્યવસ્થિત કારણને લઈને રહ્યું છે, એટલે હું એ પ્રમાણે માનું. એટલે કે કાર્ય કારણનો સંબંધ કે કારણ કાર્યનો સંબંધ છે એને પણ હું માનું. અને બીજી વસ્તુ કે જે કાંઈ કહ્યું છે તું જે કરે, 567 કોઈ પણ કાર્ય કરી શકું એવો દ્રઢ નિશ્ચય, કોઈ પણ કાર્ય અશક્ય અસંભવિત નથી અને એમ હું માનું એનો દ્રઢ નિર્ધાર, દૃઢ નિશ્ચય, જે દૃઢ પ્રહારી જેવાએ પણ કર્યો તો આપણે કરી શકીએ, એમાં નવાઈ નથી. તો એક એ અર્થ. અને બીજો અર્થ એમ સમજાય છે કે જે કંઈ થાય છે તે કોઈને કોઈ કારણને લીધે થાય છે, કારણ વિનાનું કાર્ય કંઈ, એટલે સંભવનો અર્થ ત્યાં આપણે કારણ લીધો. હવે નીતિ વચન 568, શંકા ન કરું, ઉથાપું નહીં, મંડન કરું. હમણાં જ ક્ષમાપના બોલ્યા, એક પળ માટે પણ સર્વજ્ઞ પ્રણિત તત્વમાં શંકાશીલ ન થાવ, એવી મારી આકાંક્ષાને અભિલાષા. જ્યાં શંકા ત્યાં ગણસંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. જ્યાં શંકા આવે ત્યાં મંછા ડાકણને શંકાભૂત સાથે જ જાય. જ્યાં જ્ઞાન રહેલું છે ત્યાં કદી ક્યારેય શંકા કરવી નહીં. પરમ કૃપાળુદેવ જેવા બીજા મહાવીર એમ કહી દે છે કે મારા વતી વીરને નિશંક ગણજે. સમજાય કે ન સમજાય, પણ વસ્તુ સત્ય છે એનો બતાવનારો સંપૂર્ણ સત છે. અને પરમ કૃપાળુદેવ તો પરમાત્મા જ, એટલે કાંઈ કહેવાનું નથી. એની જ પ્રણિત કરેલી આ મહાનીતિ છે, બીજા કોઈની નથી કે જેમાં કોઈક દોષ રહ્યો હોય. તો હે ભગવંત, જે સર્વજ્ઞ પ્રણિત તત્વ છે, કેવલી પ્રરૂપિત તત્વ છે, એ જ સદગુરુ તત્વે બતાવ્યું છે. સતદેવ તત્વ અને સદધર્મ તત્વ જે સંપૂર્ણપણે સાંગોપાંગ યથાતથ્ય બતાવે છે તે સદગુરુ તત્વ. અને એણે જે બતાવ્યું છે તે આત્મતત્વ, આત્મા જ આપી દીધો છે, અનન્ય શરણ જ પકડાવ્યું છે, એમાં હું શંકા ન કરું. સમ્યક દર્શનનું પહેલું અંગ છે નિશંકિતતા. તો શંકા ન કરું. અને કોઈ પણ વસ્તુ કે દલીલ કે શાસ્ત્ર ન સમજાય તો હું એને ઉથાપું નહીં. ન સમજાય તે આપણો દોષ, ન ઉકલી શકે આપણો દોષ, સમજવાનો પ્રયાસ એ આપણા ભાગે એક કરવા યોગ્ય કાર્ય, કૃત્ય, પણ હું ઉથાપું નહીં. એ ઠીક લાગતું નથી કે એ વિરોધાભાસી છે, અથવા એને સ્થાપના કરવાની બદલે એનું ઉત્થાપન કરી નાખવું, એને ઉખેડી નાખવું, એને ઊંધી રીતે સમજાવવું કે વિચારવું કે કહેવું, તો એવું ઉત્થાપન કરવું નહીં.
મંડન ન થઈ શકે તો કંઈ નહીં, પણ ખંડન તો ન કરું, એટલે ઉથાપવું નહીં. ભગવાનનું વચન ઉથાપવું એટલે ખંડન કરવા કરતાં પણ વિશેષ ખરાબ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ તે આજ્ઞાનું ઉત્થાપન કર્યું કહેવાય. સ્થાપ્યા પછી ઉત્થાપન વધારે ખરાબ છે. પણ મંડન કરવું, શંકા ન કરું, ઉથાપવું નહીં, મંડન કરવું, મંડિત કરવું. જે કંઈ સર્વજ્ઞ પ્રણિત છે તત્વ, આત્મતત્વની વાત છે, તેને હું મંડિત કરું, મારા આત્મામાં આરોપું, મારા આત્માને અંગીભૂત કરું અને અંગીકાર કરું. એથી કરીને હું મંડિત થઉં અને બીજાને કરું. એટલે કે આપણા આભૂષણ રૂપે રહો, આપણા શણગાર રૂપ રહે, એનો જ સાજ શણગાર થાય. ખંડન ન કરવું પણ મંડન કરવું, સુશોભિત કરવું, સ્થાપવું. જે આત્મતત્વ સમજાવ્યું છે, જે એની વિચારણા કીધી છે, તેની ઉત્થાપવાની વાત નથી, પણ મંડન કરવાની વાત છે. ગૌરવ અપાવે એવું કરવું, ગુરુના વચનથી પોતાને અને બીજાને ગૌરવ થાય તેવું કરવું. નીતિ વચન 569. રાજા છતાં પ્રજાને તારે રસ્તે ચડાવવું. અનંતકાળના પરિભ્રમણમાં કોઈક વાર રાજા થવાનું બની ગયું કે બની જાય તો વિચારે છે કે હું રાજા હોઉં, બધા જ ઉપર મારું રાજ્ય ચાલતું હોય, શાસન ચાલતું હોય, વટ હુકમ બહાર પાડી શકતો હોય, અધિકારનો પાર ન હોય, તેમ છતાં હું પ્રજાને તારે રસ્તે ચડાવું. તારે રસ્તે એટલે શું છે? આત્માને રસ્તે ચડાવવું, સન્માર્ગે ચડાવવું. કૃપાળુ દેવે પ્રણિત કરેલા માર્ગે ચડાવવું, સન્માર્ગે ચડાવવું છે. અને તારે એટલે તું તારે એમ પણ થાય, અને તારે માર્ગે એટલે તારી શકે તેવા માર્ગે ચડાવવું. તારે તે માર્ગ. શ્રી કૃષ્ણ મહારાજા દ્વારિકા નગરી બળી જવાની છે, ખબર છે. તે વખતે ઢંઢેરો પીટાવે છે કે જેને કોઈને આત્મકલ્યાણની ભાવના હોય, જેને કોઈને સર્વસંગ પરિત્યાગની ભાવના હોય, એ ખુશીથી નિરાંતે કોઈ પણ પ્રકારના વિકલ્પ કર્યા વિના છોડી શકે છે. તેમના ઘર બાર પરિવાર સંતાન વગેરેનો મેન્ટેન કરવાનો, નિર્વાહ કરવાની જવાબદારી હું લઉં છું. પણ જેને જવું હોય તે જઈ શકે છે, છોડવું હોય તે છોડી શકે છે. એ શ્રેણિક રાજા પોતે ન કરી શક્યા, શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે નથી કરી શક્યા, રાજા છે. કેટલાક કર્મોનો એવો ઉદય છે કે વ્રત નિયમ કાંઈ લઈ શકતા નથી, પણ કરવું કરાવવું ને અનુમોદવું, જેને જવું હોય તેને ખુલ્લે આમ જવા દે છે. કોઈ પ્રકારે અંતરાય નથી લીધી, બલકે અનુમોદન આપ્યું છે. એવું જ શ્રેણિક મહારાજાનું છે કે પોતે વ્રત પછી ઘણા લઈ શક્યા નથી, કાંઈ લઈ શક્યા નથી, પણ ઘણા જીવોને ઘણી રીતે નિમિત્ત બન્યા છે. એવું જ સંપ્રતિ મહારાજાનું છે કે પોતે અનેક જિનાલય બંધાવ્યા, અનેક ચૈત્ય બંધાવ્યા, અનેક દેરાસરજી બંધાવ્યા. એટલું જ નહીં, પણ પોતાના સેવકો રાજા હતા. પોતાના હાથ નીચેના, પોતાના સત્તા નીચેના જે કોઈ સેવક રાજા કહેવાય, નાના રાજા કહેવાય, એ બધા જ રાજાને પણ તારે રસ્તે એટલે સન્માર્ગે, આત્માના રસ્તે ચડાવ્યા છે, મોક્ષના પંથે ચડાવ્યા છે. દૃષ્ટાંત તો ઘણા નીકળે, પણ મુખ્ય યાદ આવી જાય એવા હોય, ઇતિહાસને જેની નોંધ લેવી જ પડી હોય અને આપણને પણ જેની કાંઈક ખબર હોય તેવા દૃષ્ટાંતની વાત કરીએ છીએ. નીતિ વચન 570. પાપીને અપમાન આપવું. પાપી કોણ? પાતયતી, પાડંતી, આત્માનમ, આત્મ સ્વરૂપમ, તે પાપી. જે આત્માને આત્મ સ્વરૂપમાં ન રહેવા દે, આત્માને આત્મામાં રહેવા ન દે, તે બધું જ પાપ અને તે બધા જ પાપી. પણ જેને પાપી કહેતા આપણે 18 પાપસ્થાનિકની રૂએ અથવા સ્થૂળ અર્થમાં જેને કહીએ છીએ દુષ્ટાત્મા, દુર્જન કહીએ છીએ, અત્યંત હિંસા આચરનારા કહીએ છીએ, એ બધા પાપી, તેને હું અપમાન આપું. દાખલા તરીકે 7 વ્યસનનો સેવનારો પાપી છે, ચોર પાપી છે, 7 ખૂન કરનારો પાપી છે, દેખીતી હિંસા દેખાય છે, દેખીતું પાપ દેખાય છે, તો એને હું અપમાન આપું એટલે એનો અનાદર કરું, અપમાન કરું, એમ અર્થ થાય? તો કે એમ તો થાય નહીં. માન એની સામે અપમાન શબ્દ છે, તો કે માન ના આપું તો કાંઈ નહીં, પણ એને હું મુખ્ય ન કરું. માન ન આપું, મુખ્ય ન કરું, એને અગ્રેસર ન કરું, એને આગળ પડતો ન કરું, એને અનુમોદના ન આપું, એટલે એનો અર્થ થયો અપમાન આપવું. અપમાન કરું નહીં, અપમાન આપવું. ઓછું માન આપવું એમ કહીએ આપણે, માન અપમાન. તો અહીંયા ઓછું માન એમ નહીં,
પણ હું એને માન ન આપું, એને મુખ્ય ન કરું, એને આગળ પડતા ન કરું, એને અગ્રેસર ન કરું, દુષ્ટને અનુમોદન ન કરું, દુર્જનની અનુમોદના ન કરું. પણ કૃપાળુદેવની શૈલી બેક એન્ડ ફોર્થ વિચારવું પડે એવી. નીતિ વચન 571, ન્યાયને ચાહવું, વર્તું. માર્ગાનુસારીના 35 બોલ કોઈ પણ શાસ્ત્રમાં આવે, એમાં પહેલો જ ગુણ, પહેલું જ લક્ષણ, પહેલો જ બોલ ન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન. જે કંઈ આજીવિકા માટે કરવું પડે છે તો એ દ્રવ્ય ઉપાર્જન ન્યાય નીતિપૂર્વકનું હોવું જોઈએ. પછી ન્યાય નીતિ સંપન્ન એનો વૈભવ હોય, એટલે આજીવિકા પછી જે કંઈ એણે ઘર માંડ્યું કે પથારા કર્યા એ પણ એના ન્યાય નીતિપૂર્ણ હોવા જોઈએ. એટલે ન્યાયને ચાહવું અને ન્યાયને વર્તું, એ પ્રમાણે વર્તું. પેલા ચાહના કરે છે એ પ્રમાણે વર્તે છે. ન્યાય એટલે પહેલો જ અર્થ આપણને નીતિ ન્યાય નીતિ લાગે. બીજું શું તો કે ન્યાય, મહાવીરનો ન્યાય મને બહુ પ્રિય છે. તો ત્યાં મહાવીરનો ન્યાય કહેતા મહાવીરની શૈલી. શૈલી શબ્દ ક્યાંથી આવ્યો? શીલ પરથી આવ્યો. શીલ એટલે શું તો કે સ્વભાવ. તીર્થંકર દેવ કે વિતરાગ કોટીના વિતરાગ પુરુષોનો સ્વભાવ કેવો હોય? આપણે જે સ્વભાવ કહીએ છીએ તે સ્વભાવની વાત નથી, પ્રકૃતિના બંધારણની વાત નથી. તે સ્વભાવ કહીએ એટલે અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ, અયોગી સ્વભાવ, સ્વ સ્વભાવ, આત્મ સ્વભાવ, એમાં જે સ્થિતિ કરી છે અને શાંતપણે વિચરે છે એ સંપૂર્ણપણે શિલાંગ રથનો સ્વામી છે. 18,000 શિલાંગ રથનો અધિકારી છે. એ પુરુષના મુખેથી, શ્રી મુખેથી જ્યારે કાંઈ નીકળે છે ત્યારે કેવું હોય, શું વચન હોય? એ શીલ છે, એ ન્યાય છે, એ સંપૂર્ણ ન્યાય છે, એનું નામ શૈલી. અને એવો જે કંઈ વચન કીધું છે તે ન્યાયને હું ચાહું અને વર્તું. એ ન્યાય જેવો તેવો નથી, એ સિદ્ધાંત જેવો તેવો નથી, એ શૈલી જેવી તેવી નથી. એ પરમાત્માનો ન્યાય છે, પરમાત્માની શૈલી છે, પરમાત્માએ પ્રણિત કરેલી નીતિ છે, મહાનીતિ છે. એટલે એ ન્યાયને હું ચાહું અને તે પ્રમાણે વર્તું. માત્ર ચાહું કહી દઈએ તો ન ચાલે, એ પ્રમાણે વર્તું. નીતિ વચન 572, ગુણનિધિને માન આપવું. શ્રી પદ્મ પ્રભજીને ગુણનિધિ રે લાલ. તીર્થંકર દેવને આપણે અનંત ગુણનો ભંડાર કહીએ, પરમાત્માને અનંત ગુણનો સ્વામી કહીએ. તો પરમાત્મા આપણને એમ કહે છે, સત્પુરુષ આપણને એમ કહે છે કે તું આત્મા પણ અનંત ગુણનો સ્વામી જ છે. આપણે સામે એમ કહીએ છીએ કે શીતલજીને તુજ મુજવી ચ્યાં તરું, નિશ્ચયથી નહીં કોઈ. દણસણ નાણ ચરણ ગુણ જીવને સૌને પૂરણ હોય, અંતર્યામી રે સ્વામી સાંભળો. શું ગુરુ ને શું શિષ્ય? સ્તુતિકાર એમ કહે છે તો સામે ભગવાન આમ કહે છે. આપણે ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાન આપણી સ્તુતિ કરાવે છે કે તારામાં પણ પડેલું જ છે, તારે પ્રગટાવવાનું બાકી છે. તો ગુણનિધિ એટલે પરમાત્મા, ગુણનિધિ એટલે સત્પુરુષ, ગુણનિધિ એટલે સદગુરુ, અને ગુણનિધિ એટલે પોતાનો જ આત્મા કે જે અનંત ગુણનો નિધિ છે, અનંત ગુણનો ભંડાર છે, એને માન આપવું. એને શું કામ માન આપવું? તો કે પોતાને પોતાના આત્માની મહત્તા સમજાય, આત્માના ગુણોનો વૈભવ ખ્યાલ આવે, આત્માની શક્તિનો પરિચય થાય, અનંત શક્તિનું ઓળખાણ થાય, તો એને માન આપે. એને ખબર જ નથી, આત્માને ખબર જ નથી કે મારામાં અનંત શક્તિ છે, મારામાં અનંત ગુણ છે, અનંત ઐશ્વર્ય મારામાં જ રહેલું છે, હું જેનો સ્વામી છું, માલિક છું, બીજો કોઈ નહીં. એવું ભાન કોણ કરે છે, કોણ કરાવે છે? તો કે શ્રી સદગુરુદેવ. માટે આ પરમ કૃપાળુ દેવનું આટલું મહાત્મ્ય છે, આપણને વેદાય છે કે આત્મા કે સત્પુરુષ જ આપી દીધો છે. ગુણનિધિને માન આપવું. એવું ન થાય ત્યાં સુધી એવી ઓળખાણ આપનારા, જેણે કરાવ્યું, જેણે આપ્યું ભાન નહીં જ તેને સદા પ્રણામ. એટલે એવા ગુણનિધિ, ગુણના ભંડાર એવા પરમ કૃપાળુ દેવને માન આપીએ છીએ. અને એવા પુરુષો એમ કે જે મુમુક્ષુ, જે ઉત્તમ મુમુક્ષુ, કે જે તીવ્ર મુમુક્ષુ જ્યારે પણ આ બધા જ ગુણ પ્રગટાવશે, થોડા ઘણે અંશે પણ પ્રગટાવશે, તો એને પરમાત્માની કોટીમાં બેસવા માટે એ અંતરાત્માપણું પ્રગટાવે છે. એટલે એની પંગત જુદી પડે છે. એ બહિરાત્મા હતો એમાંથી અંતરાત્મા થાય છે, મિથ્યા દૃષ્ટિ હતો એમાંથી સમ્યક દૃષ્ટિ થાય છે. એટલે નાત જુદી થઈ ગઈ, પંગત જુદી પડે છે. પરમાત્મા પોતાની પાસે બેસવા લાયક ગણે છે, કેમ કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ.
અને એને માન આપવું. બનારસી દાસજી પરમ પુરુષ દશા વર્ણનમાં કિચ સૌ કનક જા કે નીચ સૌ નરેશ પદ, એમાંય છેલ્લે શું કહે છે કે જે પુરુષોની આવી રીતિ છે, જે રાજગાદીને સાવ નીચ સૌ નરેશ પદ નીચ ગણે છે, કીર્તિને તદ્દન નાકની લીટ જેવી ગણે છે, બહુ સુંદર વર્ણન છે. અને છેલ્લે કહી દે છે કે એવી રીતિ જે પુરુષોની છે, ત્યાં રીતિ શબ્દ છે, નીતિ અને આ રીતિ, તેને બનારસી દાસજી પણ વંદન કરે છે, વંદના કરે છે. તો ગુણનિધિને માન આપવું, આ વિતરાગ પદ્ધતિ છે, આ સન્માર્ગની પદ્ધતિ છે. નીતિ વચન 573, તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખવો. તું જ પરિણીત તત્વમાં શંકાશીલ ન થાવું, વળી આપ બતાવો માર્ગ ત્યાં જ હું જાઉં. રસ્તો લખી દીધો, હા, પંથ નહીં, માર્ગ નહીં, સન્માર્ગ નહીં, પથ નહીં, રસ્તો. આપણી ભાષામાં વાત ચાલે છે. રસ્તો તે જ છે, એક તું. રસ્તો, રસ અને તો, તારો રસ્તો એક રસ એક જ છે, તું ହିଁ તે જ તારો રસ્તો સર્વ પ્રકારે માન્ય રાખવું. તે આત્મરસ છે, રસો વૈ સહ, તે જ એક આત્મરસ છે, તે જ એક સાચો રસ છે. અને તે છે તો બધું છે, તું નથી તો કાંઈ નથી. તો એ હું સર્વ પ્રકારે માન્ય રાખું. થોડું ઘણું હું સ્વીકારું છું, થોડું ઘણું માન્ય કરું છું તેમ નહીં, પણ સર્વથા સંપૂર્ણ અને સર્વથા સર્વત્ર માન્ય કરું. સર્વ પ્રકારે કહી દીધું છે, બધી રીતે માન્ય રાખું છું. કોઈક નિયમ માન્ય કરું છું ને કોઈક નિયમ છોડી દઉં છું એમ નહીં, કેટલું ગ્રહણ કરવા યોગ્ય છે એમ નહીં, પણ તે જે કાંઈ કીધું તારો રસ્તો, તારો મોક્ષ માર્ગ છે, એને મારે સર્વ પ્રકારે માન્ય કરવો જ રહ્યો, શિરોમાન્ય કરવો રહ્યો. કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એકલો મોક્ષ માર્ગ એક વસ્તુનો નથી, માત્ર જ્ઞાનનો નથી, માત્ર દર્શનનો નથી, માત્ર ચારિત્રનો નથી. ત્રણેયને એક વચનમાં લીધા છે. મોક્ષ માર્ગ હા નથી લખ્યું, મોક્ષ માર્ગ હ લખ્યું છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય સંયુક્તપણે છે. જ્યારે વર્તે તે આત્મારૂપ, તે ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, તો એને મૂળ માર્ગ સાંભળો જીનનો રે કહ્યું. તો હે ભગવંત, તારો રસ્તો જે છે તે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એને હું સર્વ પ્રકારે જે પ્રકારે તે વર્ણવ્યો છે, તે માન્ય કરવા કહ્યું છે, તે જ પ્રકારે અને બધી રીતે હું શિરોમાન્ય કરું છું. પ્રભુશ્રીજીના બોધમાં એક વાત વારંવાર આવે, એક વચન વારંવાર આવે કે વાત છે માન્યાની. બધું જ કહી દે, બધી જ ચર્ચા થઈ જાય, બધું જ સમેટાઈ જાય, બધું જ આટોપાઈ જાય, પછી કહી દે કે માનવું ન માનવું તમારા અધિકારની વાત છે, પણ વાત છે માન્યાની. કોઈક સ્તવનમાં આવે છે, એનું એક ચરણ છે વાત છે માન્યાની, પણ પ્રભુશ્રીજીએ બહુ સરસ રીતે મૂક્યું છે. નીતિ વચન 574, ધર્માલય સ્થાપવું. ધર્માલય શબ્દ એ કૃપાળુદેવ જેવા જ લખ્યા. સંગ્રહાલય હોય, જિનાલય હોય, દેવાલય હોય, પદ્માલય હોય, પણ ધર્માલય. આલય એટલે નિવાસ, રહેઠાણ, સ્થાન, નિકેતન, સદન, આ આલયના અર્થ છે. હિમાલય અને વિદ્યાલય, જ્યાં વિદ્યા રહેલી છે, જ્યાં વિદ્યા વાસ કરે તેવું જે કોઈ સ્થળ હોય તે હું સ્થાપું. સોરી, ધર્માલયની વાત ચાલે છે. ધર્માલય સ્થાપું. ધર્મ ક્યાં રહેલો છે? એક ધર્મીમાં રહેલો છે, જ્ઞાન જ્ઞાનીમાં રહેલું છે, તેમ ધર્મ ધર્મીમાં રહેલો છે. અને બીજું ધર્મ ક્યાં રહેલો છે? તો કે વસ્તુના સ્વભાવમાં રહેલો છે. તો જ્યાં જ્યાં ધર્માલય સ્થાપીને વસ્તુના સ્વભાવનું ભાન થાય, જીવોને, મુમુક્ષુઓને, કોઈ પણ જીવને, કોઈ પણ મુમુક્ષુને કંઈક આત્માનું ભાન થાય, કંઈક ધર્મનું ભાન થાય, વસ્તુના સ્વભાવનું જ્ઞાન થાય, તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટતી હોય, એવો સત્સંગ થતો હોય, એવી ભક્તિ થતી હોય, તો કે એવા ધર્માલય એટલે ત્યાં સભા મંડપ, સ્વાધ્યાય ખંડ વગેરે વગેરે સ્થાપવું. ધર્માલયનો અર્થ જિનાલય નથી થતો એમ નહીં, એ પણ થાય, કેમ કે એમાં પણ
100% જે ઋષભદેવ ભગવાનનો અર્થ છે કે વૃષ એટલે ધર્મ, ધર્મ જેણે શોભાવ્યો છે, સંપૂર્ણ શોભાવ્યો છે તેવા ઋષભદેવ ભગવાન. અને ત્યારથી આ કાળની અપેક્ષાએ, આ 24ની અપેક્ષાએ આદ્ય તીર્થંકર કયા છે. એવા તીર્થંકર દેવો જ્યાં વસે છે તે બધા જ દેવાલય, જીનાલય એની ના નહીં, પણ સાથે સાથે સ્વાધ્યાયનું મહત્ત્વ મૂક્યું છે કે સ્વાધ્યાય, ભક્તિ વગેરે જ્યાં થતા હોય તે સભા મંડપ કયો, સભાખંડ કયો, સ્વાધ્યાય હોલ કયો, તે હું સ્થાપું. ત્યાર પછીનું વચન છે વિદ્યાલય સ્થાપું. વિદ્યા જ્યાંથી પ્રાપ્ત થાય તે, તો કે શાસ્ત્રોમાં 14 પ્રકારની વિદ્યા કહી છે, વેદાંત અને ઉપનિષદમાં કેટલીક જગ્યાએ 6 પ્રકારની વિદ્યા કહી છે. આમ તો અનંત પ્રકારની છે, અનેક પ્રકારની વિદ્યા છે, પણ એ કોઈ વિદ્યા નહીં, પણ જે વિદ્યા મોક્ષે લઈ જાય, સા વિદ્યાયા વિમુક્તયે, જે વિદ્યા વિમુક્તિ અપાવે, મોક્ષ અપાવે, કે જ્યાંથી ફરીને આવાગમન, પુનરાગમન થવાનું જ નથી, સંસારમાં આવવાનું બંધ થઈ જાય છે, એવી મુક્તિ, એટલે વિમુક્તિ કીધી, ત્યાં વિમોક્ષ કહી દીધો છે, તો તે વિદ્યા છે. અને તે તો ધર્મનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, મોક્ષનું જ્ઞાન, તે વિદ્યાલય સ્થાપો. એટલે એવી જૈન શાળા, પાઠશાળા જે કહેતા હોય તે અને વિદ્યાલય કહેતા એવી વિદ્યા પ્રાપ્ત કરવા માટે કાંઈક શિક્ષણ જ્ઞાન પણ જોઈએ છે, માટે સ્કૂલ, કોલેજ એ પણ એમાં આવે કે વિદ્યાલય સ્થાપો. પહેલાં ભણતર તો જોઈશે ને, ક ખ ગ કે આલ્ફાબેટ્સ તો શીખવા પડશે ને, વાંચતા લખતા તો આવડવું પડશે ને, આવડવું જોઈએ ને, તો એ પણ સ્થાપો. નીતિ વચન 576, નગર સ્વચ્છ રાખવું. આત્માની સ્વચ્છતાની વાત હતી, આત્માની પવિત્રતાની વાત હતી. આત્મા પવિત્ર જ છે, મૂળમાં શુદ્ધ જ છે, પવિત્ર જ છે. એને ખરેખર નિર્દોષ, નિર્મળ પ્રૂવ કરવા માટે, સિદ્ધ કરવા માટે, આત્મસિદ્ધિ કરવા માટે આ બધું લખ્યું કે ધર્માલય સ્થાપવું, વિદ્યાલય સ્થાપવું. પછી સીધી વાત આવી ગઈ, નગર સ્વચ્છ રાખવું. નગર એટલે શું? તો કે ન કરહ, જ્યાં કર ભરવાના હોય નહીં તેનું નામ નગર, જ્યાં ટેક્સ ભરવાનો હોય નહીં તે નગર. આ શાસ્ત્રોક્ત વ્યાખ્યા છે. એટલે એટલું રામરાજ હોય, એટલી સુખી પ્રજા હોય, એવી કંઈક વ્યવસ્થા હોય, એવી નીતિ પ્રવૃત્તિ હોય, એવી રાજનીતિ હોય, એવી મહાનીતિ હોય કે જ્યાં કર ભરવાનો પ્રજાને આવે નહીં. હમણાં બધા વેટનું કંઈક ચાલે છે ને એવી રીતે. તો કે નગર સ્વચ્છ રાખવું. એટલે નગરની વાત કરતા હતા કે ત્યાં કર ન હોય તે. આપણે નગર એટલે જે અર્થ કરવો હોય તે, તીર્થંકર દેવોના જ્યાં કેટલાક કલ્યાણકો થયા હોય તેને બધા નગરી કહેતા હોય છે કે અમે નગરીની યાત્રા પૂરી કરીને આવ્યા, આટલા નગરીની બાકી છે ને આટલી નગરીની થઈ ગઈ, વગેરે વગેરે. એ પવિત્ર સ્થળ છે, એ કલ્યાણકો થયેલા છે, એ જુદી વાત છે. અહીંયા નગર એટલે આપણે આપણી રીતે સમજીએ છીએ કે પૂર, પાટણ જે કહીએ છીએ, નાના ગામ હોય કે મોટા ગામ હોય, જે કોઈ નાના મોટા શહેર છે, ગામ છે, તેનું નામ નગર. તે સ્વચ્છ રાખવું. શું કામ સ્વચ્છતાનો આટલો આગ્રહ છે? સુ વત્તા અચ્છ, અચ્છ એટલે પવિત્ર, શુદ્ધ, ને સુ એટલે સારી પેઠે શુદ્ધ રાખવું, પવિત્ર રાખવું, નિર્દોષ રાખવું, નિર્મળ રાખવું. જીવ જંતુની ઉત્પત્તિ જ ન થાય, જેથી કરીને હિંસા કરવાનો વારો આવે. રોગ પણ ન થાય અને જીવ હિંસા પણ ન થાય, જીવની ઉત્પત્તિ પણ ન થાય, એટલા માટે સ્વચ્છ રાખવું. સુશોભિત રાખવું એમ નથી કહ્યું, પણ સ્વચ્છ રાખવું એમ કહ્યું છે. એટલે સ્વચ્છતાનો કેટલો આગ્રહ છે? તો મન સ્વચ્છ રાખવાનું, મન વ્યવસ્થિત રાખવાનો આગ્રહ તો સત્પુરુષો કરે જ કરે અને કરતા જ આવ્યા છે કે સંકલ્પ વિકલ્પથી રહિત થવું. વ્યવસ્થિત મન એ સર્વસૂચિનું કારણ છે. અહીંયા આપણને નગરની સ્વચ્છતા કીધી છે. નગરની સ્વચ્છતામાં ઘરની સ્વચ્છતા સહેજે આવી જાય છે અને શરૂઆતની મહાનીતિમાં બધું સમજાવી દીધું છે કે ઘર સ્વચ્છ રાખવું, આંગણું સ્વચ્છ રાખવું, આંગણામાં ગારો કરવું નહીં, વગેરે વગેરે. હવે બધા જ ઘર ભેગા થઈને બની જતું નગર, તે હું સ્વચ્છ રાખું. રાજાની વાત આવે એટલે નગર સ્વચ્છ રાખવાની વાત આવે. નીતિ વચન 577, વધારે કર નાખવું નહીં, ટેક્સની વાત આવી. થોડા ઘણા કર લેવા પડે તે લે છે, રાજાની જ વાત છે. પ્રજા પાસેથી થોડા કર લેવાના લે છે, પણ વધારે નાખવું નહીં કે જેથી કરદાતાને બોજ પડે. વધારે કર રાજા લઈ લે તો રાજાને પણ ચોર કીધેલો છે, કેમ કે પોતે સામેથી ઉઘરાવે છે, અધિકારની રૂએ ઉઘરાવે છે, લોકો આપી જતા નથી. એટલે અદત્ત છે, નહીં દીધેલું
ઉઘરાવે છે, લે છે. માટે વધારે કર લે તો એ વધારે ચોરમાં ગણાય છે, ખપે છે અને વધારે કર્મ બાંધે છે. બધી જ વ્યક્તિના બધા જ પ્રકારના વ્યવસાય અને બધા જ વ્યવસાયમાં જે કંઈ પાપ દોષ થાય તે બધાનો ટોપલો, તે બધાનો ભાગીદાર રાજા થાય છે. કરવું, કરાવવું અને અનુમોદવું એટલે જરૂર થાય છે. એક રાજાની વાત છે. રાજા અને મંત્રી વચ્ચે વાત ચાલે છે કે વધારે કર નાખવા સારા નહીં. ડિસ્કશન થાય છે, પણ વધુ નાખીએ તો શું થાય, ઓછા લઈએ તો શું થાય. ચર્ચાના અંતે કહે છે કે તમે કોઈક વખત જોજો, વિચારજો. રાત્રે વેશપલટો કરીને જેમ પરદુખ ભંજક વિક્રમાદિત્ય રાજા હતા એવી રીતે વેશપલટો કરીને જાય છે. તે દિવસે તો બહુ કાંઈ ખબર પડતી નથી. પછી બીજી એક વખત દિવસે એક માજી છે ત્યાં જાય છે. શેરડીનો રસ તૈયાર થતો હોય છે એટલે ઊભા રહી ગયા કે શેરડીનો રસ પીવો છે. રાજા તરીકે તો ગયા નથી, વેશપલટો કરીને ગયા છે. માજી કહે છે કે ઊભા રહી જાઓ લાઈનમાં, તમને હમણાં પીવડાવું છું. પીવાનું તો બે હાથથી ખોબાથી જ હોય, ગ્લાસ કેવો ને વાત કેવી. એટલે રાજાએ ખોબો ધર્યો ને માજીએ ડોશીમાએ રસ પીવડાવ્યો. રાજાને ખૂબ મીઠો લાગ્યો કે આ શેરડી, અભિમાન પણ અંશે થયું કે આ મારી ભૂમિ છે, મારું રાજ છે અને આ ભૂમિમાં આવું શેરડી પાકી છે. પણ આણે ટેક્સ ભર્યો નથી. સમહાવ ઓળખાણ પડી જાય છે કે આણે ટેક્સ ભર્યો નથી. એવો વિકલ્પ કર્યો, ઘરે ગયા. પાછી બીજે ત્રીજે દિવસે પાછું એને ત્યાં જ શેરડીનો રસ પીવા આવે છે. પાછા એ જ માજી, એ જ રાજા, એ જ વ્યક્તિ. માજી ઓળખતા નથી, રાજા પણ નથી ઓળખતો. મનમાં ખબર છે કે આ નંબરનો કે આ જે કંઈક ખેતર કે ઘર કે છે એનો ટેક્સ આવતો નથી. રસ પીતો, પીવડાવ્યો. આજે બહુ મીઠો રસ નથી. માજી કે એ જ શેરડી છે, એ જ ભૂમિ છે, એ જ મેથડથી મેં રસ કાઢ્યો છે અને મીઠો જોવો જોઈએ. તો કે હું કહું છું મીઠો નથી, આજે મને મીઠો લાગ્યો નથી. તો કે આપણા રાજા છે ને એના મનમાં ભાવ પલટાઈ ગયા લાગે છે, એની રીતિ નીતિ બદલાઈ ગઈ લાગે છે, એને કાંઈક કરવેરા વધારવા લાગે છે. એટલે એના ભાવમાં ગાબડું આવ્યું છે એટલે આપણને આ ભાવતું નથી, આ રસ મોડો પડી ગયો છે. રાજા ઓળખી ગયા કે ડોશીમાં ઓળખી ગયા વિચારવાનું છે. એટલે વધારે કર નાખવું નહીં. આ ભાવથી પણ બગાડવા જેવું નથી. એણે ભાવથી તો વધારે કર નાખી જ દીધો. નીતિ વચન 578 પ્રજા પર વાત્સલ્યતા ધરાવવું. રાજા અને પ્રજાનો સંબંધ પિતા અને પુત્ર જેવો કહેવાય. પ્રજા પુત્ર સમાન કહેવાય અને રાજા પિતા સમાન કહેવાય. એટલે જ એને પિતાજી રાજાજી એમ કહેવાતું હોય છે. કદાચ પિતા કરતાંય વધારે કહેવાય કે પિતાને કદાચ 1, 2, 5 પુત્રનું પાલન કરવાનું આવે છે અને રાજાને તો બધા જ કરવાનું છે, બધાનું જ કરવાનું છે. એટલે એનામાં એક કુદરતી રીતે જ કેટલોક પ્રેમ, વાત્સલ્ય, સ્નેહ જે કહો તે બધા ગુણો હોવા જોઈએ, હોય છે. નથી હોતા તો તરત જ ફેંકાઈ જાય છે. તો પ્રજા પર વાત્સલ્યતા ધરાવવું. એટલે જે રાજા થયો છે તેણે પ્રજા પર કોઈ અધિકારની પરવા કર્યા સિવાય, અધિકારનો સદુપયોગ દુરુપયોગ કર્યા સિવાય એણે વાત્સલ્ય દર્શાવવાનું છે. સમ્યક દૃષ્ટિને જ વાત્સલ્ય ગુણ છે એમ નથી. નિષ્કારણ કરુણાશીલ પુરુષોનો જ વાત્સલ્ય ગુણ છે એમ નથી. પણ રાજા જેવા રાજાએ પણ પ્રજા ઉપર પૂરું વાત્સલ્ય વહાવવાનું છે. એટલે પ્રજા પર વાત્સલ્યતા ધરાવવું. નીતિ વચન 579 કોઈ વ્યસન સેવું નહીં. વ્યસન શબ્દ જ કેવો છે, વિવત્તા અસ, કે અસ્ત કરી નાખે છે, જીવને પાયમાલ કરી નાખે છે, વિનાશ નોતરે છે, રાસ કરી નાખે છે. એનું નામ જ વ્યસન છે. અને તેમ છતાંય જીવ માનતો નથી. બીજી રીતે જુઓ તો વિશેષણ ક્ષિપ્યતે, એટલે વિશેષ પ્રકારે જે વિક્ષેપ કરે છે, જે ફેંકી દે છે, ઠેકાણે કરી નાખે છે, વિક્ષેપમાં બધું આવી ગયું, એનું નામ વ્યસન. વિશેષ પ્રકારે જીવને સમય સમયે વિભાવ તો છે, એટલે એને ભાવમરણ તો થાય છે, પણ વ્યસન સેવતા વખતે કે સેવવાને કારણે
એને વિશેષ પ્રકારે વિક્ષેપ થાય છે અને ચિત્તને વધુને વધુ દખલ કરે છે, દરમિયાનગીરી કરે છે. એનો ઉપયોગ, એની વૃત્તિ સમગ્રપણે ક્યાં જાય છે? તો જે વ્યસન થયું છે તેમાં જાય છે. એટલે સાવ ડોળી નાખે છે. સાથે સાત વ્યસનના ત્યાગની વાત આમાં આવી જાય છે. તદુપરાંત જે કોઈ નાના મોટા હોય તે પણ આવી જાય છે. મનુસ્મૃતિ જેવું મનુસ્મૃતિ એ પણ મોટું નીતિશાસ્ત્ર કહેવાય છે. હિન્દુ ધર્મને તો એ નીતિશાસ્ત્ર સર્વાંગ સંપૂર્ણ રીતે માન્ય છે. એમાં પણ લખ્યું છે કે મોત કરતાં પણ વ્યસન ખરાબ છે, મરણ કરતાં પણ વ્યસન ખરાબ છે. મરણ તો થોડીક વાર માટે દેહનો ત્યાગ કરાવે છે, એ ભવ પૂરતો ત્યાગ થાય છે. વ્યસન તો એને ભવાંતરે પણ ભેગું આવે છે, ભવો ભવ લટકાવે છે, રખડાવે છે, માટે ખરાબ છે. વ્યસનને જો મોતથી પણ ભયંકર કીધું હોય તો વિચારવા જેવું થઈ જાય. માટે કોઈ વ્યસન સેવું નહીં. એટલે પરમ કૃપાળુ દેવ પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજી આપણને 7 અભક્ષ્ય કે 7 વ્યસનનો ત્યાગ કરાવીને મહતી કૃપા, અત્યંત મોટી મહેરબાની કરી છે. શ્રાવકના 8 મૂળ ગુણના પાલકમાં મૂકી દીધા છે. અહીંયા આપણે એકેય વ્યસનની ચર્ચા કરતા નથી, પણ મોટું વ્યસન તો ન જવું જોઈએ, પણ નાનું વ્યસન પણ હોવું ન જોઈએ. કેમ કે કોઈ વ્યસન સેવું નહીં, પાછું સેવું નહીં, રાખવું નહીં એમ નહીં, કરવું નહીં એમ નહીં, પણ જે કંઈ હોય તે સેવ્યા કરવું નહીં. એટલે કે સતત ચાલુ રાખવું નહીં. કોઈક વખત પાન ન ખાવું એમ નહીં, પણ સતત ખાયા કરે. તમાકુ કોઈક વખત એમ નહીં, સતત કર્યા કરે. એટલે એકેય રીતે વ્યસન હોય તો સારું નહીં, એકેય વ્યસન સારું નહીં. એને સેવવા જેવું નથી. સેવવા જેવો તો એક આત્મા, અને આત્માનું ભાન કરાવનારો સત્પુરુષ છે, બાકી કોઈ નથી. વચન નંબર 580. 2 સ્ત્રી પરણવું નહીં. જ્યાં પરણવાની જ ના હોય ત્યાં 2 સ્ત્રી પરણવાની હા કોઈ પાડે નહીં. પણ એક જમાનો હતો કે ઘણા જ બહુપત્નીત્વ પ્રથા હતી, એમાંથી 2 સ્ત્રી ઉપર પણ ઘણા વર્ષો, ઘણો ટાઈમ નીકળેલો છે. ઘણા યુગ તો નહીં કહેવાય, પણ ઘણા વર્ષો તો ચોક્કસ કહેવું પડે. એટલે લખવું પડે કે 2 સ્ત્રી પરણવું નહીં. 2 સ્ત્રીના 2 રીતે અર્થ થાય કે એક સ્ત્રી જીવિત હોય અને છતાં બીજી સ્ત્રી કરે. કેટલીક વખતે એક સ્ત્રીનો દેહત્યાગ થઈ જાય અને કોઈ પણ કારણવશાત બીજી કરે, એ પણ અર્થ થાય. અને એક જીવિત હોય અને બીજી કરે, એ પણ 2 સ્ત્રી જ કહેવાય. 2 સ્ત્રીવાળો જેટલો હેરાન થાય એટલો જગતમાં કોઈ હેરાન ન થાય, એમ બધાએ સ્વીકારેલું છે. કેમ કે બગડે 2 ભેગું થાય એટલે ખલાસ. એક ચોર ચોરી કરવા ગયો, ચોરી કરી શકતો નથી, ઘરના જાગી ગયા. કેમ કે ઘરમાં ઝઘડો ચાલતો હતો, એટલે ચોરને ચાન્સ મળ્યો નહીં, સ્કોપ રહ્યો નહીં. પછી ચોરને કોર્ટમાં બોલાવવામાં આવે છે. કાજી કહે છે કે હવે શું સજા કરવી તને? તો કે મેં કાંઈ ચોર્યું નથી, ચોરી શક્યો નથી, કારણ કે ઘરમાં ઝઘડો ચાલતો હતો. સાચો ઝઘડો હતો, પતિ પત્નીનો કહી દે છે. તો કે પણ તું તો ચોરીના આશયથી જ ઘરમાં ઘૂસ્યો હતો ને, એટલે તને સજા તો મારે આપવી જ પડે. પણ એટલું કે તું તારી મેળે સજા નક્કી કર કે તને શી સજા ફટકારું, તારી મેળે જ તું નક્કી કર. એટલે જવાબદારીનું પોટલું વધી ગયું, ચોરના ઉપર આવી ગયું. એક તો કરી નથી, પછી કે હું સાચું વર્ણન કરી દઉં તો કે વાંધો નહીં, સાચું વર્ણન કરવાનું જ છે, પણ તારી મેળે તું એક વખત સજા નક્કી કરી દે. પછી કહે છે કે ગમે તે સજા આપશો તે મને મંજૂર છે, પણ 2 સ્ત્રીના પતિ થવાનું દુર્ભાગ્ય, એ સજા નહીં આપતા. એમ નહીં કહેતા કે 2 સ્ત્રી પરણવાનું છે, એનાથી મોટી કોઈ સજા નથી, એનું કહેવાનો મતલબ એમ છે. અને શું જોયું એનું વર્ણન કરે છે કે ઝઘડો શું થતો હતો? તો કે એક શેઠ અને 2 પત્નીશ્રી. શેઠ દાદર ઉપરથી ઉપર ચડતા હતા અને હું ચોરી કરવા ગયો. હું સંતાઈ ગયો, પણ મેં બધું જોયું અને સાંભળ્યું. તો પહેલા પત્ની હતા તે ઉપર લઈ જવા માટે એનો હાથ ખેંચ્યા કરે, અને બીજા પત્ની નીચે હતા, નવા હતા, એ નીચેથી પગ ખેંચ્યા કરે, ઉપરથી હાથ, નીચેથી પગ. તો કે આ હાલત મેં જોઈ છે, અને જે મેં કટુ ક્લેશકારી વચનો સાંભળ્યા છે ત્યારથી નક્કી કર્યું કે ચોરી તો કરું કે નહીં કરું એમ નથી કહેતો, પણ મને સજા આપવી હોય તો એવી સજા તો નહીં જ આપતા. નીતિ વચન 581. તત્વજ્ઞાનના પ્રાયોજનિક અભાવે બીજી પરણું તે અપવાદ.
તત્વજ્ઞાનનું પ્રયોજન અને એનો અભાવ. તત્વજ્ઞાન આત્મજ્ઞાનનું પ્રયોજન તો મોક્ષ જ છે. આત્મજ્ઞાન તત્વજ્ઞાન લઈને એનું ફળ શું છે, શું કામ કરવાનું છે, તો કે મોક્ષ માટે જ છે. પણ જ્યાં સુધી મોક્ષ થતો નથી ત્યાં સુધી સંસાર છે. જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી હસી સંસારમાં છે. તો સંસારમાં છીએ તો પ્રયોજન મોક્ષનું છે, પણ નથી મળ્યો એટલે મારે શું કરવું? ત્યાં સુધી શું કરવું? તો કે પ્રયોજનના બે અર્થ અને પ્રયોજનના બે ફળ. તો બે ફળમાં એક ફળ સાક્ષાત અનંતર ફળ તે મોક્ષ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે એટલે એનું સાક્ષાત પરિણામ મળે તે મોક્ષ. એને અનંતર એટલે કે કોઈ આંતરું અંતર નથી રહેતું, અનંતર ફળ કહેવાય, સાક્ષાત ફળ કહેવાય તે મોક્ષ. પણ તે જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી બે પ્રકાર મૂક્યા, એમાં સાંસારિક અને પારમાર્થિક મૂક્યા. અને એ બે પ્રકારમાં સાંસારિક અભ્યુદય મૂક્યું, એટલે કે સંસારની ઉન્નતિ, સંસારની પ્રગતિ, અને એ સંસારની ઉન્નતિ પ્રગતિમાં સંતતિ આવ્યું. એટલે જ્યાં સુધી ધારો કે કોઈ એક પત્નીથી સંતાન પ્રાપ્તિ નથી, અગર તો જે જમાનામાં પુત્રનું જ મહાત્મ્ય હતું તો જ સંતાન કહેવાય, તો તે નથી. અથવા તો બધા જ હતા કે છે પણ બાળ મરણ જ થયા કરે, તો એવા સંયોગોમાં અપવાદ રૂપે હું જે કંઈ કરું તો બીજી પરણું. એટલે સાદી ભાષામાં સંતાનના અભાવે બીજી પરણું તે અપવાદ. એ જમાનો તો આપણને ખ્યાલ છે, છેક બચપણમાં કોઈ વાર સાંભળવા મળે કે એમને ત્યાં સંતાન નહોતું એટલે બીજી વાર લગ્ન કર્યા. ગળે ન ઉતરે એવી વાત છે, જ્ઞાનીઓની તો નાદ છે, મનાઈ જ છે, પણ છતાં એવું લખ્યું છે. બીજો એક અર્થ સમજાય તે કે એક લગ્ન કર્યું, એમાં સત્પાત્ર ન મળ્યું અથવા ન નીવડ્યું. કોઈકને કદાચ ચિત્તભ્રમ કે ગાંઠપણનો રોગ થયો, કોઈને જીવલેણ રોગ થયો, અથવા તો વેવલેન્થ મેચ થતી જ નથી, વિચારોમાં કોઈ જાતનું સામ્ય આવતું જ નથી, ભણતરમાં, એજ્યુકેશનમાં વાસ્ટ ડિફરન્સ છે, એકેય રીતે મેળ પડતો નથી, સંસ્કારમાં પણ મેળ પડતો નથી, પણ લગ્ન થઈ ગયા છે, તો એવા કોઈક અભાવથી હું બીજી પરનું તો અપવાદ. એક જમાનો એવો હતો, વર્ષોના વર્ષો સુધી હતો, કે મોટા મોટા કુલગુરુ થયા હોય, આચાર્ય થયા હોય, તપસ્વી હોય, સંન્યાસી હોય, તો પણ બે પત્ની રાખતા. શા માટે? તો કે એક હંમેશા ગૃહિણી તરીકે હોય અને એક હંમેશા પોતાના વિદ્યામાં, ધર્મમાં, એટલે સહધર્મચારીણી નામ આવ્યું એમાં હોય. એક એ ફિલ્ડમાં બધું સંભાળે, એક આ ફિલ્ડમાં સંભાળે. ગળે ઉતરે એવી વાત નથી, ગમતી વાત નથી, પણ હતું એવા પણ જીવો હોય, સ્થળ, કાળ, દેશ જોઈને લખાયું હોય, તો આ મહાનીતિમાં પરમ કૃપાળુ દેવે સ્થાન આપ્યું છે, એટલે આપણે વિચારણા કરવા યોગ્ય છે. એટલે બે રીતે તત્વજ્ઞાનનું પ્રાયોજનિક અભાવ એટલે કેટલું બધું ઉલટાવીને મૂક્યું છે, વિચાર કરતા કરી મૂકે કે સંતતિના અભાવે. અને બીજું, તત્વજ્ઞાન પામી શકે, સાથે વાત કરી શકે, શેર કરી શકે, આત્મજ્ઞાનની કિંમત હોય, મોક્ષની કિંમત હોય, આત્મકલ્યાણની ભાવના હોય, એવું પાત્ર હોય, અને એવું પાત્ર ન મળે અથવા એવું પાત્ર ન હોય તો હું બીજી પરનું તે અપવાદ. મને તો સંતતિના અભાવ એ કાંઈક વધારે સમજાય છે, બેસે છે. પણ પેલું પણ એટલું જ હતું, કેટલાય આચાર્યોના સંન્યાસીના જીવનમાં બનેલું છે કે એક પત્નીના બદલે બે પત્ની હોય, અને આવા જ કારણથી હોય. નીતિવચન 582 2 પછી કૌંસમાં જગ્યા ખાલી મૂકી છે, પર સમભાવે જોવું. એટલે આગળ જે વાત આવી તે કે બે સ્ત્રી કેવું, બે પત્ની કેવું, કે પછી એની જે કોઈ સંતતિ થાય તે કેવું, કે અહીંયા તો બે સ્ત્રી કે બે પત્ની હોય એમ સમજાય છે, એના પર સમભાવે જોવું. આમાં કેટલી ધીરજ જોઈએ, કેટલી શાંતિ જોઈએ, કેટલી કરુણા જોઈએ. આમાં સમભાવ રહે તો જગતના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઘટનામાં એને સમભાવ રહે જ. બે દ્વંદ્વ જે હોય છે, વિરોધાભાસી જોડકા, સુખ દુઃખમાં સમભાવ રાખવાની વાત આવે, હર્ષ શોકના પ્રસંગમાં સમભાવ રાખવાની વાત આવે, લક્ષ્મીની સંપત્તિ હોય, પ્રાપ્તિ હોય અને જતી રહે એમાં સમભાવ રાખવાની વાત આવે. એ બધામાં સમભાવની વાત આવે, બધા વિરોધાભાસી ધર્મ એમાં સમભાવની વાત આવે. આ તો બે સ્ત્રી જ કે જે બે પત્ની જ કે જે બે વિરુદ્ધ વિચાર આચારવાળા ભેગા થયા છે. એકને આત્મજ્ઞાનમાં રસ છે, એકને સંસારમાં રસ છે. યાજ્ઞવલ્ક્યના કેસમાં શું હતું?
મૈત્રેયી અને કાત્યાયની, એક આ બાજુ એક આ બાજુ, અને છેલ્લે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી, જેને એક જ રસ્તે જવું છે, મોક્ષના માર્ગે જવું છે, આત્મહિતના રસ્તે જવું હતું, એ નીકળી ગયા. પણ ત્યાં સુધી કેટલાક વર્ષો, કેટલોક કાળ સંસારમાં એ રીતે રહેવું પડ્યું છે, ભોગવવું પડ્યું છે. જ્યારે અહીંયા તો 2 સ્ત્રી કે 2 પત્ની પર સમભાવે જુઓ. નીતિ વચન 583. સેવક તત્વજ્ઞ રાખવું. સેવક રાખવાનું આવે, અહીંયા રાજાની વાત વધારે યાદ આવે, અને રાજા સિવાયના જે કોઈ હોય, મંત્રીથી માંડીને, શેઠથી માંડીને બધા જ, એને પણ સેવક રાખવાના આવે તો તત્વજ્ઞ રાખવું. સેવક જેવો સેવક એ તત્વજ્ઞ હોય તો કે હા, કદાચ આપણને સમાધિ મરણ કરાવતી વખતે થોડું કંઈ તત્વ ધર્મ જાણતો હોય તો કરાવી શકે. બાજુમાં હોય, સેવક કે નોકર ચાકર હોવાના ચાન્સ વધારે વધતા જાય છે. ઘરના કોઈ બાજુમાં હોય એની બદલે કોઈ પણ સેવક બાજુમાં હોય, પછી કોઈ પણ હોય, હોસ્પિટલનો હોય કે ઘરમાં કોઈ હોય, તો એ બાજુમાં હોય તો કે કંઈક તત્વ જાણનાર હોય, કંઈક ધર્મ જાણનાર હોય, કંઈક એને દેવગુરુ ધર્મની ખબર પડતી હોય તો આપણને ઉપયોગી થાય. કેટલીક વખત મરણ વખતની વાત નથી, પણ જીવતા જીવે પણ ઘણી વસ્તુમાં એ સાચી સલાહ સૂચન પણ આપી શકે છે કે શેઠ આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી, આ દયાની વાત છે, અનુકંપાની વાત છે, અને આમાં આપણું બગડી જાય એમ છે, આમાં એનું બગડી જાય એમ છે, એવા ભાવો પણ એ કહેતા હોય છે. રાજાના સેવકો પણ એવા હતા, અને એ આખરે તો પ્રજા જ છે ને રાજાના સેવક એટલે. નીતિ વચન 584. અજ્ઞાન ક્રિયા તજી દઉં. જે ક્રિયા જ્ઞાન ન પમાડી શકે તે અજ્ઞાન ક્રિયા. શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં કંઈક એવું આવે છે. આનંદગંજી મહારાજનું રચેલું છે અને શ્રેયાંસજીનું સ્તવન છે. જે ક્રિયાથી જ્ઞાન ન ઉપજે તે બધી અજ્ઞાન ક્રિયા. ક્રિયા જડ થવું નહીં એ તો પહેલાં આવી ગયું છે, પણ અહીંયા કહ્યું કે અજ્ઞાન ક્રિયા તજી દઉં. જે કંઈ હું મારા અજ્ઞાન વડે ક્રિયા કરું છું, મને અણસમજણથી જે ક્રિયા કરવાનું કહ્યું છે અથવા કરું છું, તે એકેય ક્રિયા કદાચ ખબર પડી ગઈ હવે કે એ અજ્ઞાન ક્રિયા છે તો તજી દઉં, છોડી દઉં. છોડતા પણ વાર નહીં, કે આજ સુધી સમજણ નહોતી એટલે આ પ્રમાણે કરતા હતા, પણ આમાં કોઈ સાર નથી, આમાં કોઈ રહસ્ય નથી, તો એ છોડી દઉં. એના પછી તરત જ લખ્યું છે નીતિવચન 585 કે જ્ઞાન ક્રિયા સેવવા માટે. જ્ઞાન એ પણ કંઈક કરવું તો થયું જ ને. જ્ઞાન એટલે જાણવું, જ્ઞપ્તિ, પણ જ્ઞપ્તિને એક ક્રિયા કઈ. કાંઈ પણ ખાવું, પીવું, કરવું, બોલવું, સૂવું, ઊંઘવું એક ક્રિયા છે, કાંઈક પ્રવૃત્તિ છે, કૃત્ય છે, તો જ્ઞાન તે જાણવું એ પણ એક ક્રિયા તો થઈ જ ને. એટલે ત્યાં ક્રિયા કહી દીધી કે જ્ઞાન ક્રિયા સેવવા માટે અજ્ઞાન ક્રિયા તજી દઉં. જ્ઞાન અને ક્રિયા, એક પાંખથી પક્ષી ઉડી શકે, એક હાથે તાળી પડે, તો જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એકલા જ્ઞાનથી મોક્ષ નથી, એકલી ક્રિયાથી મોક્ષ નથી, જ્ઞાન અને ક્રિયા બંને સાથે જાય છે. એટલે અજ્ઞાન ક્રિયા તજી દઉં. શું કામ? તો કે જ્ઞાન ક્રિયા સેવવા માટે. જ્ઞાન વિના તો કાંઈ નથી. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર જગતમાં કાંઈ નથી, અને જ્ઞાન જેમાં રહેલું છે, રહી શકે છે તે જ્ઞાની, એના જેવું પણ કોઈ પવિત્ર આત્મા નથી. માટે જ્ઞાન લેવા માટે, જ્ઞાન સંપાદન કરવા માટે, આત્માનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે, તેમ છતાં પોતે પોતાનું જ્ઞાન પોતામાં રહેલું હોવા છતાં આવિર્ભૂત કરતો નથી, પ્રાગટ્ય પામતો નથી, આત્મજ્ઞાન કરતો નથી, મેળવતો નથી. ત્યાં સુધી જે કાંઈ અજ્ઞાન ક્રિયા કરી છે તે બધી છોડી દઉં અને જ્ઞાન ક્રિયાને સેવું. ટૂંકમાં જ્ઞાન અને ક્રિયા બેયનું મહાત્મ્ય મૂકી દીધું છે, પણ જ્ઞાનપૂર્વક ક્રિયા કરવાની કહી છે, છોડી દેવાનું કહ્યું નથી. અજ્ઞાનપૂર્વક કરતો હોય એ બધી ક્રિયા છોડી દેવાની છે, પણ જ્ઞાનપૂર્વક સમજી વિચારીને, જાણી બૂજીને જે ક્રિયા કરે છે, ભાવથી કરે છે, તે કરવાની કહી છે. આપણે 8 યોગ દૃષ્ટિની સજ્જાઈમાં બોલીએ છીએ કે શુદ્ધ ભાવને સોની કિરિયા, બેઉમાં અંતર કેતોજી, જળ હળતો સૂરજને ખજવો, તાસ તેજમાં તેતોજી. એટલો ડિફરન્સ છે.
જ્ઞાનપૂર્વકની ક્રિયા અને અજ્ઞાનપૂર્વકની, અજ્ઞાન સહિતની ક્રિયામાં. નીતિ વચન 586, કપટને પણ જાણવું. જ્ઞાન ક્રિયાની વાતમાં પાછું કપટ આવી ગયું. કપટ, આવરણ, માયા, છલ, વંચના. કપટ રહિત થઈ યાતમ અર્પણા, આનંદ ઘન પદરે. જ્યાં સુધી ટોટલ સરેન્ડર નથી, સમર્પણ નથી, મન વચન કાયા અને આત્માથી અર્પણ બુદ્ધિ નથી, ત્યાં સુધી કપટ જ છે. એ કપટ રહિત થાય છે ત્યારે જ એને આત્મ અર્પણ થયો કહેવાય છે. એટલે કપટને પણ જાણવું, માયાને જાણવી. જ્ઞાન અને ક્રિયાની વાતમાં માયા મૂકી છે, બહુ સમજવા જેવું છે. મલ્લીનાથ ભગવાન જેવા મલ્લીનાથ ભગવાન 19મા તીર્થંકર દેવ થયા. આખી વાત કેવી નથી, બધા જાણો છો. પણ આગલા ભવમાં તીર્થંકર નામગોત્રય ભલે બંધાઈ ગયું છે, પણ કેટલુંક માયા કપટ પણ થઈ ગયું હતું, તો સ્ત્રી પર્યાયમાં આવવું પડ્યું. એટલે કપટને પણ જાણવું. કપટ કરવા જેવું નથી, છતાં કપટ કર્યા પછી અથવા કપટ કોને કહેવાય અને કપટ કરું તો શું ફળ આવે એ બધું જ જાણવા યોગ્ય છે. એટલે કપટને પણ જાણવું એટલે કપટ કરવાનું જાણવું એમ નહીં, કપટ ન કરવાનું જાણવું. આપણે છદ્મસ્થ કહીએ છીએ, છદ્મ, એ છદ્મ એટલે આવરણ, એટલે કપટ જ છે, બીજું કાંઈ નથી. કેવલ જ્ઞાન થતાં પહેલાંના સમય સુધીની અવસ્થા છદ્મસ્થ અવસ્થા કહેવાય છે, કેમ કે આત્માનું સંપૂર્ણ અવ્યાબાદ સ્વરૂપ જેમ છે તેમ હજુ તે જાણતા નથી. એમાં અંશ માત્ર પણ બાકી રહે છે, અંશ માત્ર પણ કંઈક છુપાવે છે, પોતે પોતાથી છુપાવે છે, પોતે પોતાથી ગુપ્ત રહે છે. એક અંશ તો એક અંશ, 99.99 કયો, એની આગળ ગમે એટલા પોઈન્ટ મૂકો, આગળ પોઈન્ટ મૂકો, પણ તોય કંઈક ઓછું છે, કંઈક ઘટે છે, કંઈક આછું પાછું થાય છે. એટલા માટે કેવલ જ્ઞાન થતું નથી. તો બીજું તો કંઈ નથી, સમ્યક દર્શન તો છે જ. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એ અખંડિતતા નથી. અખંડ દ્રવ્ય સન્મુખ દૃષ્ટિ થઈ હોવા છતાં અખંડિતતા નથી. સ્વભાવની ધારા સંપૂર્ણપણે મેન્ટેન નથી થતી. કર્મધારા અને જ્ઞાનધારા બંને સંપૂર્ણ થતી નથી ત્યાં. અને એટલા માટે કહે છે કે કપટને પણ જાણવું. અને છદ્મસ્થ એટલે કયા છે કે આવરણ છે. ત્યાં કેવલ જ્ઞાન થતાં સુધી, જસ્ટ બિફોર કેવલ જ્ઞાન, ત્યારે શું હોય છે, શું કયું છુપાવે, શું છુપાવે, તો કે પોતાનું જ આત્મ સ્વરૂપ. ક્યાંક સેજ ઓછું પડે છે, એક અંશ તો એક અંશ પણ ઓછું પડે છે, એ છુપાવ્યું છે, પોતે પોતાનાથી ગુપ્ત રહ્યો છે. માટે કપટને પણ જાણવું. છેક સુધી માથે સત્પુરુષ સત્શ્રુતનું અવલંબન કર્યું છે. નીતિ વચન 587, અસૂયા સેવું નહીં. અસૂયા એટલે ઈર્ષ્યા, અદેખાઈ. કેટલીક બહેનનું નામ અનસૂયા હોય છે, જે બધા અનસૂયા જલ્દી ભૂલી જાય, સમજાય નહીં એવું. પણ અનસૂયા, અસૂયા, જેનામાં ઈર્ષ્યા નથી, અદેખાઈ નથી, તે તો કે અસૂયા સેવું નહીં. જેટલા નિંદાના પાપ છે એનાથી થોડાક જ ઓછા ઈર્ષાના પાપ છે. નિંદાને તો સબળ પાપ માન્યું છે, પણ ઈર્ષાને પણ ઓછું પાપ માન્યું નથી. આજે મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ ન હોય, માધ્યસ્થ ભાવના ન હોય, એનો સરવાળો શું? મૈત્રી ભાવ ન હોય, પ્રમોદ ભાવ ન હોય, કારુણ્ય ભાવ ન હોય, માધ્યસ્થ ભાવ ન હોય, એમાં મેઇનલી મૈત્રી અને પ્રમોદ ન હોય, એનો અર્થ છે કે ઈર્ષા અને અસૂયા. બીજાના ગુણ જોઈને રાજી થઈએ, પ્રમોદ આવે, ઉલ્લાસ આવે, પ્રશંસા થાય, પોતાની થાય, બીજા પાસે થાય કે અહો આવા જીવો પણ પડ્યા છે, આવો વૈરાગ્ય પણ હોય છે, આવો ઉપશમ પણ હોય છે, આવા શાંત જીવો હોય છે, આવા સરળ પણ હોય છે, આવા ક્ષમાવાન પણ હોય છે. એ બધું જ થવાના બદલે જ્યાં સહેજ પણ ઈર્ષ્યા આવે, જ્યાં સહેજ પણ તુલનાનો ભાવ આવે, એટલે તે અસૂયા છે. અને જગતમાં ઈર્ષાએ જેટલું બગાડ્યું છે એટલું બહુ જ ઓછા અવગુણે બગાડ્યું છે. જ્યાં પણ જોઈએ ત્યાં સ્કૂલમાં નાનપણથી જોતા ભણતા આવ્યા ત્યારથી આપણે જાણીએ છીએ, બધાનો અનુભવ છે મોરઓરલેસ પોતાના ક્ષેત્રમાં, કે ઈર્ષા ભયંકર વસ્તુ છે. જે કાંઈ થતું હોય છે તે ઈર્ષાથી જ થતું હોય છે. એટલે કે બીજાના ગુણ સાંખી શકાતા નથી. ભગવાનનું વચન છે, સૌભાગભાઈ જેવાને લખેલું છે કે જગત આત્મરૂપ માનવામાં આવે કે જોવામાં આવે, માનવામાં આવે, બીજાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. બસ
માં કહી દીધું બધું. બીજાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવાનું નથી બની શકતું એટલે જ ઈર્ષા થાય છે. એનું નામ જ ઈર્ષા, એ જ અસૂયા. તો એ સેવું નહીં, રાખવું નહીં, કરવું નહીં, એ જોઈએ જ નહીં, એની સેવના કરવું જ નહીં. આવી હોય તો પણ ભગાડી દેવાની વાત છે. નીતિ વચન 588, ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. આણાએ ધમ્મો આણાએ તપો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું, સમસ્ત દ્વાદશાંગીના પ્રથમ આગમ એવું આચારાંગ સૂત્ર, અને એના આરંભમાં આવું કહી દીધું કે આજ્ઞા એ જ ધર્મ. એટલું જ નહીં, પણ પરમ કૃપાળુ દેવે પણ એ જ મહિમા ગાયો. એ જ મહિમાને મહિમાવંતો કર્યો પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીએ. ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. એ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ હું માનું છું, પણ એમાં ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું, કે જે આજ્ઞાથી ધર્મ પ્રાપ્ત થાય. આજ્ઞા, આત્માને જાણવો, આ વત્તા જ્ઞા. આત્માને એટલે આ કહી દીધું, આ શબ્દથી પ્રાસ એવું નથી. આ કહેતા ચારે બાજુથી મર્યાદાપૂર્વક જાણવું. જાણવા જેવું તો જગતમાં એક જ પદાર્થ છે, તે આત્મા. અને પાછું આજ્ઞા કેવી રીતે? તો કે ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. જ્યાંથી ધર્મ પ્રાપ્ત થાય, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, એટલે કહી દીધું કે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. પરમ નિવૃત્તિ સેવવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. આ બધી આજ્ઞા છે. આ સહજાત્મ સ્વરૂપ થવાની આજ્ઞા છે, સહજ સ્વભાવ પ્રાપ્ત કરવાની આજ્ઞા છે, જે પોતાની પાસે જ છે. વિભાવ પરભાવમાં અધ્યાસથી ઐક્યતા થઈ છે ન કરે, એટલે પોતે જ જ્યાં છે ત્યાં રહીએ, પોતે ધર્મ થઈને રહીએ, પોતે ભક્ત થઈને રહીએ, પોતે સમ્યક દૃષ્ટિ થઈને રહીએ. તો કે એ ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. એમાં જવા માટે, એમાં સ્થિતિ થવા માટે આપણને 7 અભક્ષ 7 વ્યસનનો ત્યાગ, મંત્રની માળા અને એકમાત્ર પરમ કૃપાળુ દેવથી મારું કલ્યાણ, એટલે કે સદગુરુ પ્રત્યેની સાચી આસ્થા, એક જ સત્પુરુષ પ્રત્યે, એક જ સદગુરુદેવ, અને એના પ્રત્યેની સંપૂર્ણ આસ્થા, એ બધું કહ્યું છે. પણ મુખ્ય વાત શું આવી? કે ધર્મ આજ્ઞા સર્વથી શ્રેષ્ઠ માનું છું. બીજી બધી જ નીતિ વચન ભલે રહી, પણ જ્યાંથી ધર્મ મળે એના માટેની જે આજ્ઞા છે તે સર્વોત્કૃષ્ટ માનું છું. કેમ કે સર્વોત્કૃષ્ટ વસ્તુ પણ જગતમાં એક જ છે, તે આત્મા. એને બધી બાજુથી જાણવું, પામવું તે આજ્ઞા, એને ધારી રાખવો તે ધર્મ. એટલે ત્રણેય શબ્દમાં આત્મા જ અર્થ થાય છે, તે હું માનું. નીતિ વચન 589, સદગતિ ધર્મને જ સેવીશ. જ આવ્યો કૃપાળુદેવ, જ ભાગ્યે જ લખે, વિચારીને લખે, લખવો પડે એવું હોય ત્યાં જ લખે. જ્યાંથી મને સદગતિ થાય તે ધર્મને જ સેવીશ. અહીંયા સદગતિ એટલે દેવગતિ કેવી જ નથી. આપણે સદગતિ, સતલોકના વાસી જ્યાં રહે છે તે સદગતિ. સતલોકના વાસી એટલે ત્યાં મોક્ષની જ વાત છે, સત જ્યાં પહોંચ્યું છે ત્યાં. તો કે સદગતિ ધર્મને જ સેવીશ. શુભ ગતિ નહીં, પણ શ્રેષ્ઠ ગતિ, આત્માનું અસ્તિત્વ જ્યાં છે, સિદ્ધ થઈ જાય છે તો પણ આત્માનું અસ્તિત્વ છે, સદગતિ ધર્મને જ સેવીશ. મારે તો મારા આત્માનું સ્વરૂપ સિદ્ધ થાય એવા ધર્મને જ સેવવો છે. મારા આત્માની પ્રસિદ્ધિને જ પ્રસિદ્ધિમાં લાવવી છે, તે ધર્મ, એટલે તે આત્મધર્મ છે, તે પરમ કૃપાળુદેવ પ્રણીત ધર્મ છે, તે સદગતિ ધર્મને જ સેવીશ. પછી મોક્ષ ન થાય અને પુણ્ય વધી જાય અને સાઈડમાં દેવગતિમાં જવું પડે તો જવું પડે, પણ બાકી મારું સેવન કે આરાધન તો સદગતિ માટેનું જ છે, પંચમ ગતિ માટેનું છે, પરમ ગતિ માટેનું છે. નીતિ વચન 590, સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. મોક્ષે જવાની વાત તો કહી દીધી, પણ પછી તો કે પછી ત્યાં જવાય તે સિદ્ધાંત માનીશ અને તેને પ્રણીત કરીશ. ત્યાં જવાય તેવા જ સિદ્ધાંત માનીશ. ત્રણેય કાળમાં સિદ્ધાંત ફરે નહીં તેનું નામ જ કહેવાય ને. ત્રણેય કાળે અબાધિત હોય, એને કાળનું બંધન નથી. સિદ્ધાંત તે સિદ્ધાંત કાયમ એક જ હોય, ટકી રહેનારો હોય. તો કે એવા જે કોઈ સિદ્ધાંત છે તે બધાને હું માન્ય કરીશ, અને પાછું લખે છે કે હું પ્રણીત કરીશ. આ મહાનીતિ છે, એટલે પ્રવત્તાની પ્રણીત, તો કે એ જ હું દોરી જઈશ, એનો જ નેતા થઈશ, ત્યાં જ લીડ લઈશ, અને ત્યાં જ તમને બધાને પથ પ્રદર્શન કરીને ચાલ ચલગત બનાવીને ત્યાં જ ચાલ્યો જઈશ, ત્યાં જ ચલાવીશ. કેટલી બધી દૃઢતા મૂકી છે. સિદ્ધાંત માનીશ, પ્રણીત કરીશ. એમણે જે કહ્યું છે તે જ કહીશ,
તીર્થંકર દેવે જે કહ્યું છે તે જોઈને જે પુરુષ આવ્યો છે, યાદ રાખીને આવ્યો છે, યાદ રહી ગયું છે, એ જ વિતરાગ દેવે, પરમ કૃપાળુ દેવે કીધું. અને તેની જ આંખથી, તેની જ દૃષ્ટિથી આપણે ચાલવાનું છે. એટલે એના જ સિદ્ધાંત માનીશ, એને પ્રણીત કરીશ. નીતિ વચન 591. ધર્મ મહાત્માઓને સન્માન દઈશ. આવો વિતરાગ પ્રણીત ધર્મ, આત્મધર્મ, વિશ્વધર્મ જે કયો, અને એના જે કોઈ મહાત્મા છે, ધર્મ મહાત્માઓને, ધર્મ પામેલા મહાત્માઓ છે, તેને હું સન્માન દઈશ, સન્માન આપીશ, એને સન્માન કરીશ. આપણે તો ધર્મ મહાત્મા, પરમ કૃપાળુ દેવ પોતે જ પરમાત્મા, પોતે જ ધર્માત્મા ને પોતે જ બધું. નીતિ વચન 592. જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. ભગવાને માગવાની ના કહી દીધી. એક છૂટ આપી, સઘળી યાચનાઓ ત્યાગું છું. કોઈ પ્રકારે મારી માગણી નથી, અને જો કોઈ હોય તો પણ છોડી દઉં છું. સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને નમસ્કાર કરીએ છીએ. 436માં પત્રમાં નમસ્કાર ચતુષ્ટય 4 પ્રકારે નમસ્કાર મૂક્યા. એમાં એક લખી દીધું કે તીર્થંકર દેવને સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને નમસ્કાર કરીએ છીએ. બહુ સમજવા જેવું છે કે જ્ઞાન વિના સઘળી યાચનાઓ ત્યાગું છું. મારી બધી યાચના, મારી બધી માગણી, મારી બધી પ્રાર્થનાને હું છોડી દઉં છું. એકમાત્ર છે તે જ્ઞાન. જ્ઞાન વિના, જ્ઞાન સિવાયની સઘળી યાચના. હે પ્રભુ, તમે તો જ્ઞાન સ્વરૂપ, અમને જ્ઞાન આપો, અમને જ્ઞાન આપજો. આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ને કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો, આ બાળકને એ ભાન. જાગો હે જીવો રે, મોહ કરો પરો. આત્મજ્ઞાન નથી તો કાંઈ નથી. સીધા સાદા વ્યવહારમાં જ્ઞાન નથી તો કાંઈ નથી. કોઈ જાણ્યું નથી તો કાંઈ નથી. તો પછી આમાં તો આત્મજ્ઞાનનો કેટલો મહિમા હોય, આત્મવિદ્યાનો કેટલો મહિમા હોય. આપણે એવું જરૂર માનીએ છીએ કે આત્મજ્ઞાન થાય તો જ કેવલ જ્ઞાન થાય, સમ્યક દર્શન થાય તો જ કેવલ જ્ઞાન થાય, અને તો જ મોક્ષે જવાય, એવું માનીએ છીએ. આત્મજ્ઞાન ન હોય તો મોક્ષ ન થાય. તો આપણે આત્મા છીએ, અને આપણને વાંચવા લખવા જેટલું ભણતર જ્ઞાન છે, તો આત્મજ્ઞાન ન કહેવાય? ન કહેવાય. આત્મજ્ઞાનનો મહિમા જુદો જ છે. એ મહિમા, આત્મ મહાત્મ્ય જ્ઞાની પુરુષો પણ ગાઈ શક્યા નથી. એ અનુભવી શક્યા છે, ગાઈ શકતા નથી, કહી શકતા નથી. વેદાંતમાં આત્મજ્ઞાન કહે છે, જીનાગમમાં એને સમ્યક દર્શન કહે છે. આત્મજ્ઞાન પણ બોલાય છે, પણ વેદાંતની પરિભાષામાં આત્મજ્ઞાન આવે, જીનાગમમાં સમ્યક દર્શન આવે. બીજ જ્ઞાન હજી આવે, પણ સમ્યક દર્શન વિશેષ આવે. આત્મજ્ઞાનની 7 ભૂમિકા મૂકી. આપણે કેવલ જ્ઞાન સુધીની ભૂમિકાને 14 પગથિયા, 14 ગુણસ્થાનક કહીએ. અહીંયા 7 મૂકી છે. 7માં પહેલી જ મૂકી છે શુભેચ્છા, બીજી વિચારણા, ત્રીજી તનુમાનસા, ચોથી સત્વાપત્તિ. 4નો વિચાર કરીએ. પહેલી શુભેચ્છા, મોક્ષે જવાની ઈચ્છા થવી, કંઈક મારું કલ્યાણ થાય, સંસારથી નિવૃત્તિ લેવી, નિવડતું, અને મોક્ષ જેવું કંઈક છે, અને મારો જન્મ મારે મોક્ષે જવા માટે જ છે, મારે મોક્ષ લઈને જ જવું છે, અથવા મોક્ષની જ માગણી છે, બીજી કોઈ ઈચ્છા નથી, એવી કંઈક તીવ્ર ભાવના, તીવ્ર ઈચ્છા અને જિજ્ઞાસા, એનું નામ શુભેચ્છા. આપણે જેને બધાને શુભેચ્છા પાઠવી તેની, એ તો બહુ સામાન્ય અર્થમાં છે. ગુડ વિશિસ ને બેસ્ટ વિશિસ ને બધું કરીએ છીએ તે નહીં. શુભ કહેતા જ મંગળ અને કલ્યાણ, અને મંગળ અને કલ્યાણ કયો અને શુભ અને શિવ કયો, એટલે એનો અર્થ મોક્ષ સિવાય કાંઈ બીજો થતો નથી. એકડો ને 2 મીંડા 100, એટલે સીધું સાદું શુભ કયો ત્યારે એકડો એમ કહીએ, પણ પછી જેમ જેમ મીંડા ચડી ગયા અને 100 સુધી પહોંચી ગયા, તેનું મહાત્મ્ય વધી ગયું. એટલે સામાન્ય શુભેચ્છા, તત્વ જાણવાની ઈચ્છા, શુભેચ્છા, એમાંથી જે આગળ ગયા તે એકડો ને 2 મીંડા, ત્યારે મોક્ષ. એટલે શુભેચ્છા પહેલું પગથિયું કીધું. શુભેચ્છા છે તો બધું છે. એટલે આત્મકલ્યાણની ભાવના કે ઈચ્છા જાગી છે તો શુભેચ્છા છે.
બીજું સ્ટેજ મૂક્યું છે વિચારના. કંઈક જિજ્ઞાસા જાગે છે, ઈચ્છા જાગે છે, પછી એ સદવિચારનો પ્રયાસ કરે છે કે આત્મા શું, આત્મા વિચારણા શું, વિચારનું મહાત્મ્ય શું, આત્મા પામેલો કોણ, આત્માની પરિણતિ શું હોય, સમ્યક પરિણતિ કોને કહેવાય, ભાવભાષણ કોને કહેવાય, ખરેખર આ બધું પાપ પુણ્ય પુનર્ભવ પૂર્વજન્મ વગેરે છે, આત્માનું અસ્તિત્વ છે, એવી બધી જે ઉહાપો થાય, વિચારણા થાય, એનું નામ આત્મજ્ઞાનનું બીજું સ્ટેજ તે વિચારણા. આત્મસિદ્ધિજીમાં તો કૃપાળદેવે ચોખ્ખું કહી દીધું છે. શું કહી દીધું છે વિચારણાનું? સુવિચારણા મૂકી, વિચારણા મૂકી, છેક સુધી નિર્વાણ સુધી લઈ જાય તે મૂક્યું. સુવિચારણા ઉપજે તો નિર્વાણ પાપ પ્રાપ્ત થઈ જાય, મોક્ષ સુધી લઈ જાય છે. જિજ્ઞાસા પછી જુદી આવે છે. અહીંયા તો સુવિચારણાની વાત ચાલે છે કે શુભેચ્છા પછી સુવિચારણા અને વિચારણા. ત્યાર પછી શું મૂકે તો કે તનુ માનસા. આત્મજ્ઞાનની ત્રીજી ભૂમિકા. તનુ પાતળી, સૂક્ષ્મતા, તીક્ષ્ણતા અને માનસી મન. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એટલે એની સૂક્ષ્મ વિચારણા થાય છે, ઉપયોગની સૂક્ષ્મતા પકડાય છે, સૂક્ષ્મ બોધનો અભિલાષી થાય છે અને સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી થાય છે. મહાવીરના બોધને પાત્ર કોણમાં જે વચન મૂક્યા છે, 10 વચન મૂક્યા છે તેની વાત છે. એટલે જુઓ ક્યાંથી ક્યાં લઈ જાય છે કે પહેલી શુભેચ્છા મૂકી, પછી બીજી વિચારણા મૂકી અને ત્રીજું તનુ માનસા એટલે સૂક્ષ્મ વિચારણા મૂકી અને પછી સત્વાપત્તિ કહી કે સતની પ્રાપ્તિ થાય છે. તેનું નામ સમ્યક દર્શન, તેનું નામ આત્મજ્ઞાન, સહજાત્મ સ્વરૂપ.